હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા રાપર શહેરના દેનાબેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, ખોડિયાર મંદિર રોડ, માલી ચોક, મુખ્ય બજાર, એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં આડેધડ ઊભા રહેતા વાહનો તથા ફૂટપાથ પર સામાન રાખીને ટ્રાફિક અડચણ કરતા વેપારીઓ અને વગર આધારે પર ઝડપે વાહનો ચલાવતા વાહન ચાલકો સામે રાપર PIRL ખટાણા, PSI વિએજા, PL ફણેજા, HV કાતરિયા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, વિક્રમભાઈ દેસાઈ, ઉર્વશી સોલંકી, નરેશ ઠાકોર, જાગૃતિ ગામોટ, નીલમબેન આહિર, તેજાભાઈ રબારી, મનહર ચૌધરી, શક્તિસિંહ જાડેજા, નિર્મલસિંહ ઝાલા, પ્રકાશ પટેલ, કરસનભાઈ મોરી, પ્રભુભાઈ આહિર, મહેશ પટેલ, રાજેશસિંહ જાદવ વગેરે જોડાયા હતા. રાપર પોલીસ દ્વારા 49 NC 13 ડિટેઇન સ્થળ પર દંડ 10,500 ફટકારવામાં આવ્યો હતો. આમ રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ તથા દબાણો સામે પગલાં લેતા ફફડાટ ફેલાયો હતો.